આજે અમદાવાદની મેટ્રો કોર્ટ આરોપીઓથી છલોછલ ઉભરાઈ ગઈ। ગઈકાલે દરિયાપુરના મનપસંદ જીમખાનામાં એસએમસીએ દરોડા પાડ્યા હતા। દરમિયાન 187 જેટલા જુગારીયાઓ મળી આવ્યા હતા, જેઓ અલગ અલગ જિલ્લાઓમાંથી જુગાર રમવા માટે આવ્યા હતા। આ દરમિયાન પોલીસને 3.5 લાખ રૂપિયા જેટલી રોકડ રકમ મળી આવી હતી। સાથે જ હવે આંગડિયા પેઢી અને યુપીઆઈ ટ્રાન્ઝેક્શન લઈને પણ તપાસ એસએમસીએ શરૂ કરી છે। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા વિવાદિત જીમખાના એટલે મનપસંદ જીમખાના, જ્યાં એસએમસીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। 18 કલાક સુધી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું ને 187 જેટલા જુગારીયાઓને ઝડપી પાડવામાં આવ્યા, જેમાં અલગ અલગ જિલ્લાઓમાંથી અહીંયા જુગાર રમવા માટે લોકો આવ્યા હોય તે પ્રકારની માહિતી પોલીસના ધ્યાન ઉપર આવી ને એસએમસીએ જે કામગીરી કરી, 18 કલાક સઘન પૂછપરછ કરવામાં આવી, પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા અને આ રેડ દરમિયાન અંદાજિત 3.5 લાખ રૂપિયા જેટલી રોકડ રકમ પણ મળી આવી હોય તેવી વિગત સામે આવી રહી છે। આ જીમખાનાના સંચાલક ગોવિંદ ખોડીદાસ પટેલ ઉર્ફે ગામા કેશિયર ધવલ તેમજ જુગારના ટેબલ ભાડે રાખનાર 7 શખ્સોને આજે એસએમસીએ કોર્ટમાં રજૂ કર્યો હતો અને 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। સાથે જ અન્ય જે 187 જેટલા જુગારીયાઓ છે તેમને પણ મેટ્રો કોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યો હતો ને દ્રશ્ય સામે આવ્યા છે કે આરોપીઓને લઈ જતી પોલીસ વાન પણ ઓછી પડી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ને આટલી મોટી માત્રામાં અમદાવાદના મેટ્રો કોર્ટમાં આજે છે તે આરોપીઓનો ઉભરાવો જોવા મળ્યો હતો। આ બાબતને લઈને યુપીઆઈ ટ્રાન્ઝેક્શન અને આંગડિયા પેઢીમાંથી પણ વ્યવહાર થયા હોય તેવી વાત એસએમસીની સપાટી ઉપર આવી છે, જેના આધાર પર હવે એસએમસીએ પીએમ આંગડિયા, આરકે આંગડિયા, રમેશ કાંતિ અને HR આંગડિયા થકી જુગારના લાખો રૂપિયાની લેવડ દેવડ થઈ હોય તે પ્રકારની માહિતી હાથ લાગ્યા બાદ હવે એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે કે કઈ રીતે આ આંગડિયા પેઢી દ્વારા વ્યવહાર કરવામાં આવ્યા છે, કેટલા રૂપિયાનો વ્યવહાર થયો છે, એ દિશામાં હવે જોવાનું રહ્યું કે એસએમસીની તપાસમાં શું ખુલાસો થાય છે ને જો આમાંથી બહાર યુપીઆઈ ટ્રાન્ઝેક્શન અને આંગડિયા પેઢીમાંથી જે મુદ્દામાલ મળે છે તો આમાં મોટી કાર્યવાહી મનપસંદ જીમખાના સામે થાય તો નવાય નહીં। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો।